કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ભાવનગરમાં છે ત્યારે ઇન્ડી ગઠબંધનના ઉમેદવારના કાર્યાલયનું લોકાર્પણ તેઓના દ્વારા કરાયું। ઉમેદવાર ઉમેશ મકવાણા મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરાયું। શિવા બ્લેસિંગ કોમ્પ્લેક્સ ખાતેથી શક્તિસિંહે રોડ શો કર્યો। ઉમેદવાર ઉમેશ મકવાણા પ્રચાર પ્રસારનો રોડ શોમાં જોડાયા હતા તો કોંગ્રેસ આપના કાર્યકરો સાથે મળી શક્તિસિંહે શક્તિ પ્રદર્શન કર્યું। આ સમયે બંધારણના રક્ષણ માટે દેશવાસીઓને મોંઘવારી, બેરોજગારી, વાણી સ્વતંત્રતા, અનેક મુશ્કેલીઓના પ્રશ્નોને ખાળવા માટે લાઇક માઇન્ડેડ પાર્ટી, સમાન વિચારધારાના લોકોએ ઇન્ડિયા ગઠબંધન પેદા કર્યું। આ ઇન્ડિયા ગઠબંધન વૈચારિક રીતે એક થયેલા એવા લોકો છીએ કે જેમને સ્વાર્થ માટે નહીં, દેશની ચિંતા કરીને એકત્રિત થયા છે। ત્યારે અહીં દલો કા નહીં દિલો કા મિલન એ રીતે કામ કરીએ છીએ। ભાવનગર ખાતે આજે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં ભવ્ય રોડ શો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે, જેમાં કહી શકાય કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું શક્તિ પ્રદર્શન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। સાથે આપ અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે પણ આ જે મહા રેલી છે તેમાં જોડાયા છે। જોઈ શકાય છે કે જે શક્તિભાઈ છે તે પોતાના હોમ ટાઉનમાં આ પ્રકારે જે શક્તિ પ્રદર્શન છે તે કરી રહ્યા છે। અન્ય નેતાઓની વાત કરીએ તો ઈશુદાન ગઢવી પણ સાથે જોવા મળી રહ્યા છે। સાથે ભાવનગર શહેર કોંગ્રેસ સંગઠન અને આમ આદમી પાર્ટી સંગઠનના જે લોકો છે તે પણ આ રોડ શોમાં જોડાયા છે। આજે ભાવનગર ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું શક્તિ પ્રદર્શન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં ઉમેશ મકવાણા છે તેના સમર્થનમાં રોડ શો સાથે જે રેલી છે તે રેલી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।